અરે મમ્મી તમે આવી ગયા? આંધળી છો, દેખાતું નથી તને? આવી તો ગઈ, નક્કામી વાતું કરે. પાણી લઈને આવું તમારા માટે? પાણી નહીં, ચા લઈને આવ. આમ જો તો ખરી કે બાર કેટલી ઠંડી છે. આમ હાથ પગ ઠંડા બરફ જેવા થઈ ગયા છે. લાવું છું. આજે મમ્મી મંદિરેથી આવા મોડું થઈ ગયું લાગે છે. હા, કથાનો છેલ્લો દિવસ હતો ને, તો પૂજા કરવામાં અને ઈ બધું કરવામાં આજે વધારે વાર લાગી એટલે મોડું થઈ ગયું. ઠીક, બરાબર. ચા થઈ ગઈ કે નહીં? લાઈને. હા હા લાવું. લ્યો ચા. આ કેવી ચા બનાવી છે તે? ખાંડ તો હાવ નાખવાનું ભૂલી ગઈ છું કે નાખી જ નથી? શું કર્યું છે? મમ્મી મેં હાથે કરીને તે સાવ ઓછી ખાંડ નાખી છે, તમને ડાયાબિટીસ છે ને એટલા માટે. તું તારું મગજ ન વાપર. ભલે ડાયાબિટીસ હોય, આમાં ખાંડ નાખીને લાવ ચા. પોતે જ ખાંડ નાખવાનું ભૂલી ગઈ છે અને પાછી એમ કહેશ કે આ તમને ડાયાબિટીસ છે. કામચોર છે હાવ. કાંઈ કામ કરવું ગમતું નથી ને એટલે બાના કાઢે બધા. બધાય કામમાં એકલી વાર જ લાગે છે. કોને ખબર ક્યારે લાવશે પાછી ફરીને. લ્યો મમ્મી. આ બેહી ગયા છો ફોન લઈને, પણ આ બાથરૂમમાં બે દીધી કપડાં પલાળેલા એમ નામ પડ્યા છે. કોને ધોવાના છે? હું ધોવું? મમ્મી કાલે ધોઈ નાખીશ, આજે બહુ થાકી ગઈ છું ને અને ઠંડી એટલી બધી છે તો એટલી બધી હિંમત નથી થતી ધોવાની. અરે બાના એવા બતાવો કે સામે વાળાને સમજાય. તારા હાથે થોડા કપડાં ધોવાના છે? આપણે તો મશીન છે. એક નંબરની કામચોર છે, એ કઈ કામ કરવા જ નથી. એક મિનિટ મમ્મી, આ વાતે વાતે હું મનીષાને તમે કામચોર કર્યા કરો છો? આખો દિવસ બીજું કોણ કામ કરે છે? મનીષા કરે છે કે કોઈ બીજું આવીને કરી જાય છે? અને મનીષા જો કામચોર હોય, મનીષા એ કઈ કામ ન કરતી હોય અને તમે તો મેં કોઈ દિવસ જોયા નથી કામ કરતા, તો આ ઘરમાં કામ કરી કોણ જાય છે? અને તમને તો મેં એક કપ ચાનો ઉપાડતા કોઈ દી નથી જોયા. અને મને તો એ નથી સમજાતું કે તમે મનીષાને સમજો છો હું? વહુ સમજો છો કે નોકરાણી સમજો છો કે આખા ઘરનું કામય કર્યા કરે ને તમારું સાંભળ્યા કરે? જ્યારે હોય ત્યારે આખો દિવસ હંભળાય કરતા હોય છો ને કોને ખબર કેટલું તમે એને કહી દેતા હોય છો. અને તમને તો એવું લાગે છે કે આ આપણી વહુ નહીં, આપણી આ નોકરાણી છે એમ. હું તો એટલા માટે ચૂપ છું કે તમે મારા મમ્મી છો. પણ હવે હું એક શબ્દ નહીં સાંભળું. જે રીતના તમે મારા મમ્મી છો ને એ રીતના મનીષા મારી પત્ની છે. અને આજ પછી જો કારણ વગર એકેય શબ્દ કોઈએ એને કઈ કીધું છે ને તો હું નહીં સાંભળું. અને મનીષા તું સાંભળી લે, આજ પછી જો તને કોઈએ આડી અવળી રીતે વાત કરે ને તો તું એવા જ રીતના વાત કરજે જે રીતના તારી હારે વાત કરે. એટલે સામે વાળાને ખબર પડે કે કેવું લાગે છે જ્યારે કોઈ સંભળાવે ત્યારે. હાલો અંદર. મમ્મી કાંઈ જરૂર નથી માફી માંગવાની. જે મેં કીધું છે ને એ બરોબર જ છે. હાલ શાંતિથી અંદર. નમસ્તે મિત્રો, ઘણીવાર આપણે ઘરમાં એવું જોતા હોઈએ છીએ કે એક વ્યક્તિ જ્યારે બીજા વ્યક્તિ, એટલે કે આમાં તો અમે સાસુ અને વહુનું દેખાડ્યું છે, પણ કોઈ પણ વ્યક્તિનો લઈએ કે આપણાથી રોજ અથવા તો ક્યારેક ને ક્યારેક કોઈકને આપણે કહી દેતા હોઈએ છીએ અને આપણા મનમાં પણ કદાચ ન આવતું હોય એવું, અને આપણે એનું અપમાન કરી દેતા હોઈએ છીએ. આવું રોજ થતું હોય કે પછી અઠવાડિયામાં 2 થી 3 વાર રેગ્યુલર થતું હોય તો સામેવાળા વ્યક્તિને ખબર પડે છે કે આ મારું અપમાન કરે છે. ભલે એ તમારા મનમાં ન આવતું હોય કે તમને એવું કંઈ ખ્યાલ પણ ન હોય, પણ આ વસ્તુ ન કરવી જોઈએ. કારણ કે જ્યારે લાંબો સમય આ અપમાન ચાલતું આવશે ને ત્યારે આજુબાજુના બીજા બધા વ્યક્તિઓ પણ એ જ વ્યક્તિનું તમારી જેમ જ અપમાન કરવા કરશે અને ધીમે ધીમે આજુબાજુના દરેક લોકો એને સંભળાવશે કે જે ઘરનો માણસ છે એ જ નથી એનું માન સન્માન રાખતો, તો બાકીના બધા તો અપમાન કરવાના જ છે. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.